જય સ્વામિનારાયણ. સવળા વિચારની તાકાત. ગુણાતીતાનંદ સ્વામી કે સુખ ત્રણ જગ્યાએ છે. એક આત્મામાં છે, એક પરમાત્મામાં છે અને ત્રીજું સારા વિચારમાં છે. સ્વામી કે સારા વિચાર આવે આ લોકમાં અક્ષરધામનું સુખ છે અને ખરાબ વિચારો આવે ને કોકનું બગાડવાનું મન નહીં થાય એ આ લોકમાં નરકનું દુઃખ છે. સાંભળો દિવ્ય અલૌકિક સત્ય પ્રસંગ. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા પિથલપુર પધાર્યા. ત્યાં પ્રેમજી ઠક્કર હતા. હાથેથી ગોદડીઓ વણવાનું, તાકા વણવાનું, કાપડ વણવાનું કામ કરતા હતા. સારામાં સારી ચટાઈ થઈ તો એને એમ થયું જે કોઈ હારામાં હારા યોગી આવે એને આપવું છે. આપણા જીવનમાં કંઈક સારું થાય એ ભગવાન કે સંતને ચરણે પોગી જાય તો આપણે પણ હારામાં હારા બની જાવી. પછી તો એ કોઈ હારા યોગીની વાટ જોતા એમાં ભગવાન સ્વામિનારાયણ બાલા યોગી વર્ણિરાજ રૂપે એના આંગણે પધાર્યા. પ્રભુજીની અલૌકિક છટા જોઈને ખુશાલ થઈ ગયા. અને આની કરતા કોઈ હારા યોગી હશે કે નહીં હોય. સે દિલું ડગમગ્યું. એટલે ભગવાન કહે છે કે અમારી જેવો તો બ્રહ્માંડમાં કોઈ યોગી નહીં મળે. આમ કહીને ભગવાન વૈયા ગયા. પરંતુ એને એમ થયું કે ઓહો આવા યોગી આવ્યા ને હું તક ચૂકી ગયો. અને જે કામ ટાણે થાય એ નાણે ન થાય. પણ દિલમાં પસ્તાવો જાગ્યો કે ક્યારે એ જોગી મળે, ક્યારે એ જોગી મળે. એક સારી વસ્તુ ભગવાનને અર્પણ કરવાની ભાવના હતી તો ભગવાન ગયા. તક ચૂકી ગયા તો બીજો મોકો આપ્યો. ભગવાનને સપનામાં દિવ્ય દર્શન આપીને કીધું ગઢપુરમાં આવો. અને પ્રેમજી ઠક્કર ને આખો પરિવાર ગઢપુરમાં ગયો. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ હરજી ઠક્કર, પ્રેમજી ઠક્કરના એ મુસ્લિમ બિરાદર હતા તો ઇતિહાસમાં અમર થઈ ગયા. શા માટે? એક સારો વિચાર કે આ હારી વસ્તુ હારા વ્યક્તિને આપીશ. એમ આપણું જીવન હારામાં હારું છે. જિંદગીનો અનમોલ સમય એ સારામાં સારો છે. जिंदगी जब तक रहेगी फुर्सत मिलेगी न काम से कुछ तो ऐसा समय निकालो प्यार हो जाए मेरे घनश्याम से ये तो बात है अटपटी झटपट लिखे न कोई जो मन की खटपट मिटे झटपट दर्शन होय માટે મનની ખટપટ મૂકી અને જિંદગીનો અણમોલ સમય પરમાત્માને આપો. ભગવાન મોટા બંગલાથી, મોટી નોકરીથી, જાજી સમૃદ્ધિથી નહીં પણ જિંદગીનો સમય આપવાથી આપણને વશ થાય છે. માટે આપ પણ જિંદગીનો સમય ફાળવી તમારા જીવનને સફળ બનાવો. જય સ્વામિનારાયણ.